ટીવી વિશેષમાં થરાદથી સમાચાર મળ્યા છે કે સુઈ ગામમાં અતિવૃષ્ટિ સહાયના ફોર્મ ભરવાના થઈ રહેલી હેરાનગતિને લઈને ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। તલાટી ગેરહાજર રહેતા અન્ય વ્યક્તિ દ્વારા સહી સિક્કા વગર ઘરવેરાની કાચી પાવતી આપતા ગ્રામજનોમાં પ્રશ્નો ઉભા થયા છે। 2 માસ પહેલાના અતિભારે વરસાદથી પાક અને જમીન બરબાદ થતા છતાં સહાયના ફોર્મ માટે ફરજિયાત ઘરવેરો વસૂલાત થતા ગામ વિરોધનો માહોલ સર્જાયો છે। આજે પંચાયતની અંદર એવું ચાલી રહ્યું છે કે કોઈ કોમ્પ્યુટર એક જ વ્યક્તિ ચલાવી રહ્યો છે અને ચલાવી રહ્યો એમાં એક જ ફોર્મમાં 10 મિનિટ લાગે છે। 10 મિનિટની અંદર કેટલો ફોર્મ ભરાય? એક ફોર્મ ભરવા 10 મિનિટ લાગે છે। એટલે કોઈ વ્યવસ્થા નથી પંચાયતની અંદર। એટલે મહેરબાની કરીને એટલું કહેવા માંગીએ છીએ કે ફટાફટ 4-5 કોમ્પ્યુટરની વ્યવસ્થા કરાવો અને વ્યવસ્થા કરાવીને ફોર્મમાં પબ્લિક હેરાન થઈ રહી છે, એ કોઈને ખબર પડતી નથી ખાલી। અને અત્યારે પંચાયતની અંદર ગ્રામ પંચાયતની અંદર કે ઘરવેરાની પાવતી માંગી રહ્યા છે। ઘરવેરાની પાવતી આપો તો કે ફોર્મ ચાલશે તમારું, નકા નહીં ચાલે। આવું ચલાવી રહ્યા છે પંચાયતની અંદર। સોગામ પંચાયત ઓફિસમાં ધોવાના પૈસા આવેલ વચ્ચે ફોર્મ લઈને આવી લે તલાટીનું કેવું કે ઉપરથી આદેશ છે ઘરવેરો ભર્યા વગર મેં ફોર્મ નહીં લો। એટલે ઘરવેરો લેવાનું તો કંઈક સુવિધા હોય તો પાણી, લાઇટ, ગટર, રોડ કોઈ વ્યવસ્થા નથી ને 1 ખેડૂત વસ્તી કરીને 4,000 રૂપિયા ઘરવેરો લીધો અને કોઈના કાગળ હાથમાં કરતા નથી। અત્યારે ધોવાણમાં પૈસા લે તો વસ્તી ખાઈશું કેવા આવે તલાટી? અત્યારે કલેક્ટર કહો તો કેવા હોય ગમે તલાટી? અડધા ગામના કાગળીઓ કેસનું હતા કોઈને કેસનું મળ્યું નથી, પાછી નાસી ગયો અને ફેરવારે ચોક બદલી થઈ ફેરવા હોય ગમે પથારી ફેરવા હોય ગમે મળ્યો છે। અત્યારે પબ્લિક વિધવા બાજુ વાંટા ભીવી ખાય ઘરવાળો 2,000 ઉપર બધાના લીધા છે અને આ પાવતી ફોટામાં તમે જોઈ લો સિક્કો એકે પાવતી નો કર્યો નથી, ખોટી પાવતી હાથથી છપાવેલો ખોટી પાવતી લઈ અને તલાટી પૈસા લીધા છે। હું સવારમાં અહીં આવ્યો પંચાયતમાં અને અહીં ઘરવેરો ચાલુ કર્યો। ઘરવેરો ચાલુ કર્યો બચારા 2 બૈરા કાગળ ઉતારા લઈને આવ્યા। એણે કીધું કે ભાઈ ઘરવેરો મારા પાસે નથી, પાછા જતા રહ્યા વગર પૈસા ચાલો ઘરવેરો ભરે? ઝેરોક્ષ કરાવવાના પૈસા બચારા કરીને ઘરવેરો ચાલો ભરે? આ ત્યાંથી બધું ઊભું કર્યું નવું અને ફોર્મ ભર્યા વગર પાછા જતા રહ્યા। તલાટી સાહેબ પંચાયતમાં સવારની વાતના તલાટી સાહેબ હાજર નથી। કોઈક ઓલે નોકરા પાસે ફોર્મ ભરાવે અને પંચાયત સિક્કા તો માથે મારતા નથી પંચાયતના। કાલ પર તલાટી કે બદલી જાય તો પછી કે ભાઈ તો